ભારત પાકિસ્તાન એટલે ભારત પાકિસ્તાન. આમ તો ક્રિકેટમાં પણ છેલ્લા બોલ સુધી પ્રેડિક્શન કરી જ ના શકાય, પરંતુ ભારત પાકિસ્તાનમાં તો ના જ કરાય. પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ પણ ટીમ રમવા આવે ત્યારે એમ જ કહેવાય કે પાકિસ્તાન 13 ખેલાડી સાથે રમે છે, 11 રમે છે અને 2 અમ્પાયર છે. શારજાનું મેદાન હોય, રાઇવલ પાકિસ્તાન હોય અને શુક્રવાર હોય તો ભારતના જીતવાની શક્યતા ઓછી. બાઉન્ડ્રી ઉપર રાજસિંહ ડુંગરપુરે ટીવી પર ઇન્ટરવ્યૂ આપ્યો કે બસ હવે તો ફોર્માલિટી છે, ઓવરો પતી જશે, ભારત જીતી જવાનું છે. છેલ્લી ઓવરના 5મા બોલ સુધી ભારત જીતવાનું હતું, પણ છેલ્લા બોલે મિયાદાદે ચેતન શર્માના ફૂલ ટોસ ઉપર મિડ વિકેટ ઉપર સિક્સર ફટકારી. ચાલુ મેચ જે સૂઈ જવાની વાત છે ને એ આવી ગઈ. બધા ડ્રેસિંગ રૂમમાં ગયા, આમે હતાશ હતા કે 125 રન, હવે આપણે તો પાકિસ્તાન સામે હારી જ જવાના છીએ એમ. ડ્રેસિંગ રૂમમાં ગયા, બહારનું બંધ કરી દીધું, જમીને બધા સૂઈ ગયા અને 2-2.5 કલાકનો ભરપૂર આરામ કર્યો. પણ બન્યું કેવું કે જેવું જ્યારે સહેવાગે શોએબને કીધું કે બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે, આવું સહેવાગનું ઘણીવાર ટીવીમાં આવ્યું છે, પણ હું આ સાથે સહમત નથી. સહેવાગ સદી ઉપર હોય, એ 200 રન ઉપર રમતો હોય ને એને સિક્સર મારવી છે, અથવા તો સચિને એ દરમિયાનમાં સિક્સર મારી હોય, આવું ક્યારેય બન્યું જ નથી. ક્રિકેટના ઇતિહાસમાં કદાચ એકમાત્ર કિસ્સો, અમદાવાદના ક્રિકેટ પ્રેમી છે ને બહુ ચબરાક છે, એ લોકોએ વીણીને જે આપણે પેલું બોલીએ છીએ ને કે વીણીને માર્યા, એવી રીતે એ મેચમાં જેમણે ધીમી બેટિંગ કરી એ લોકો બાઉન્ડ્રી ઉપર જાય, એ બાઉન્ડ્રી ઉપર એમને માર પડ્યો છે. પબ્લિકને શાંત રાખવા માટે સુનિલ ગાવસ્કરે માઇક ઉપર ગુજરાતીમાં અપીલ કરી, આ પાકિસ્તાનના ખેલાડીઓ આપણા મહેમાન કહેવાય, અમને શાંતિથી રમવા દો. એની અસર થઈ. એ જે ખેલાડીઓ બહાર આવ્યા ને એ 11 હેલ્મેટ પહેરી. એશિયા કપમાં પાકિસ્તાની ટીમે બહુ ગજબ ડ્રામા કર્યો. પહેલા કીધું કે રેફરી પોયક્રોફને હટાવો, આઈસીસીએ ન હટાવે તો કીધું કે અમે મેચ જ નહીં રમીએ, બોયકટ કરીશું. અને 2-3 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા પછી યુએઈ જેવી નબળી ટીમ સામે મેચ રમવા આવ્યા, જીત્યા. તો હવેની મેચ ફરી આવી ગઈ છે પાકિસ્તાનની ભારત સામે. પણ પાકિસ્તાન મેચ રમતું હોય અને આવો હાઈ વોલ્ટેજ ડ્રામા ન થાય કે નાટકો ન થાય તો એ પાકિસ્તાન કહેવાય જ નહીં. ઇન્ડિયા અને પાકિસ્તાનની જે ક્રિકેટની હાઈ વોલ્ટેજ રાઇવલરી છે ને એમાં આવા અઢળક કિસ્સાઓ છે. કેટલાક કિસ્સાઓ એવા છે જેમાં પાકિસ્તાનના કેપ્ટન ઇન્ઝમામે સહેવાગને 6 મારવા માટે ઇઝી ફિલ્ડિંગ સેટ કરી આપી હોય, તો ઇમરાન ખાને અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર પાકિસ્તાનના 11 ખેલાડીઓને હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરાઈ હોય. અમદાવાદના પ્રેક્ષકોએ પાકિસ્તાની ખેલાડીઓને છૂટા આઈસ્ક્રીમ માર્યા હોય. સચિન તેંડુલકર બોલરના 2 પગની વચ્ચે ફસાઈ ગયો હોય. મિયાદાદની સિક્સરથી લઈને મિયાદાદના જ કાંગારૂ જમ્પ સુધીના ભારત પાકિસ્તાન વચ્ચેની રાઇવલરીના સખત અને અઢળક મજેદાર કિસ્સાઓ છે. આ પોડકાસ્ટમાં આપણે આવા જ નોસ્ટાલ્જિક કિસ્સાઓને યાદ કરી રહ્યા છે અને એના માટે આપણી સાથે છે બહુ જ નોન સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અને હાલ નવગુજરાત સમયના સ્પોર્ટ્સ એડિટર મિસ્ટર તુષાર ત્રિવેદી. સર, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. થેન્ક યુ. બહુ જ આપણે પહેલી વખત આમ ફોર્મલ રીતે કેમેરા સામે મળી રહ્યા છીએ અને મારો સર સાથેનો પરિચય ને સંબંધ એવો છે કે મેં બહુ નાનપણથી એમને જર્નલિઝમમાં રિપોર્ટિંગ કરતા, સ્પોર્ટ્સનું રિપોર્ટિંગ કરતા જોયા છે અને એમને મેચ જોવા મળતું ને એટલા માટે હું જર્નલિસ્ટ બન્યો હતો અને આજે હું એમને સવાલ કરવાની સ્થિતિએ પહોંચ્યો છું. તો સર, એશિયા કપનો માહોલ જામી ગયો છે અને ભૂતકાળમાં હંમેશા ભારત પાકિસ્તાનની મેચની ચર્ચાઓ રહી છે. આ વખતે પણ ચર્ચાઓ છે. પાકિસ્તાનની ટીમ નબળી છે, ટિકિટ્સ નથી વેચાઈ રહી, રમવું જોઈએ ના રમવું જોઈએ, આ બધાની વચ્ચે એક મેચ તો રમાઈ જ ગઈ છે. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખા સિનારીઓને? તો ભારત પાકિસ્તાન એટલે ભારત પાકિસ્તાન, એમાં કંઈ જોવાનું જ ના હોય. બસ 2 ટીમો રમે છે, 2 કટ્ટર હરીફો, હું દુશ્મન શબ્દ નથી વાપરતો જાણી જોઈને, 2 કટ્ટર હરીફો રમી રહ્યા છે અને બંને વચ્ચે વર્ષોથી એક અદાવત ચાલે છે. એટલે એનો જે રોમાંચ હોવો જોઈએ, બસ એ રોમાંચની રીતે હું જોઈ રહ્યો છું. તો સર, તમે તો આટલા મારી ઉંમર કરતાં વધારે વર્ષ તમે ક્રિકેટ કવર કર્યું છે અને તમે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચિસ લાઈવ ગ્રાઉન્ડ ઉપર જોઈ હશે, બહુ નજીકથી રિપોર્ટ કર્યું છે, ખેલાડીઓને મળ્યા હશો, તો મને થોડાક એવા કિસ્સાઓ જાણવામાં રસ છે, એ રાઇવલરી જાણવામાં રસ છે. એના કારણે આ રાઇવલરી બની. એટલે રાઇવલરીના અઢળક કિસ્સાઓ છે, અઢળક. અને મારી પાસે નહીં, પણ જે લોકો અત્યારે 50+ ઉંમરના છે એવા તમામ લોકો પાસે આવા કિસ્સાઓ નીકળશે, ઘણા કિસ્સા નીકળશે. એટલે તમે કયા પ્રકારના સબ્જેક્ટો પર કિસ્સા જાણવા માંગો છો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આપણે ઓન ગ્રાઉન્ડ ઓફ ગ્રાઉન્ડ બંને જ કરીએ, પણ ઓન ગ્રાઉન્ડ કિસ્સાઓથી શરૂઆત કરીએ. જેમ કે એક બહુ જ વધુ ચર્ચાતો કિસ્સો છે કે મિયાદાદની સિક્સર, તો એની મેચ તમે મને હમણાં ઓફ કેમેરા પણ એક વાત કરતા હતા, એ વાતથી શરૂ કરીએ આપણે. એટલે એમાં એવું છે કે એવું તો મેં એમ કીધું કે આપણે ભારત પાકિસ્તાનની મેચ હોય ને તો છેલ્લા બોલ સુધી કોઈ પ્રેડિક્શન ના થાય. આમ તો ક્રિકેટમાં પણ છેલ્લા બોલ સુધી પ્રેડિક્શન કરી જ ના શકાય,
પરંતુ ભારત પાકિસ્તાનમાં તો ના જ કરાય. એટલે એ દિવસે એપ્રિલ 86માં એવું હતું કે શારજાનું મેદાન હોય, રાઇવલ પાકિસ્તાન હોય અને શુક્રવાર હોય તો ભારતના જીતવાની શક્યતા ઓછી. અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને પણ ખબર છે કે આ પાકિસ્તાન શારજામાં જીતવાનું જ છે, તેમ છતાંય રસ એટલો જ રહેતો હતો. એટલે એ દિવસે એવું બન્યું કે મેચ ચાલતી હતી, ભારત જીતવાની જ સ્થિતિમાં હતું અને લગભગ ફોર્માલિટી કહી શકાય એવી. એટલે ક્રિકેટ પ્રેમીઓ તો માનતા હશે, પણ હું એટલે સુધી કહું કે ઇન્ડિયન ટીમના એ વખતના મેનેજર રાજસિંહ ડુંગરપુર, તો જ્યારે બીજી પાકિસ્તાનની બેટિંગ ચાલતી હતી ત્યારે દરેક ઇનિંગ્સમાં 2 ડ્રિંક્સ આવે. તો બીજું ડ્રિંક્સ આવ્યું ત્યારે બાઉન્ડ્રી ઉપર રાજસિંહ ડુંગરપુરે ટીવી પર ઇન્ટરવ્યૂ આપ્યો. એમાં એમણે એમ કહ્યું કે બસ હવે તો ફોર્માલિટી છે, થોડી વારમાં પાકિસ્તાન આઉટ થઈ જશે, ઓવરો પતી જશે, ભારત જીતી જવાનું છે, એટલે હવે આમાં કંઈ ખાસ રહ્યું નથી. એ બોલ્યા પછી ગ્રાઉન્ડ ઉપર રમત બદલાઈ ગઈ અને જાવેદ મિયાંદાદે જે બેટિંગ કરી એમાં છેલ્લી ઓવરના 5મા બોલ સુધી ભારત જીતવાનું હતું. એટલે ડુંગરપુર ખોટા નહોતા, છેલ્લી ઓવરના 5મા બોલ સુધી ભારત જીતવાનું હતું, પણ છેલ્લા બોલે મિયાંદાદે ચેતન શર્માના ફૂલટોસ ઉપર મિડ વિકેટ ઉપર સિક્સર ફટકારી. એ લોકોએ એ દિવસે જે લોકોએ મેચ જોઈ છે એને આપણે જો ગુજરાતીમાં કહીએ ને, જે આજે ચચરે છે, આજે ચચરે છે. એ પછી આપણે ઘણા બધા બદલા લીધા. બધાને યાદ નહીં હોય કે ધારો કે ચેતન શર્મા, તો ચેતન શર્માને જ્યારે પણ તમે વાત કરો ને, ચેતન શર્માનું નામ આવે ને એટલે ચેતન શર્મા સિલેક્શન કમિટીના ચેરમેન રહી ચૂક્યા, ભારત માટે ટેસ્ટ વન ડે બધું જ રમ્યા, પણ યાદ તો પેલી સિક્સર જ આવે. અધરવાઇઝ હકીકત એ છે કે એ મેચ પછી ચેતન શર્માએ ઇંગ્લેન્ડમાં સારી વિકેટ લીધી હતી, એકવાર 6 વિકેટ લીધી હતી. એ સીધી હજી હમણાં શુભમન ગિલની ટીમ ગઈ ને ત્યારે મોહમ્મદ સિરાજે કે પ્રસિદ્ધ કૃષ્ણાએ કોઈ એ રેકોર્ડ તોડ્યો, ત્યાં સુધી તૂટ્યો નહોતો, કોઈને યાદ નથી. એ ચેતન શર્માએ આ ઘટના બની મિયાંદાદની સિક્સરની, એના 2 વર્ષ પછી વન ડેમાં, એ તો બોલર હતો, વન ડેમાં 3જા નંબરે આવીને સદી ફટકારી હતી, એ કોઈને ખબર નથી. એટલે આ વસ્તુ કદાચ એવું બને કે મને ને ચેતન શર્માને જ ખબર હોય. એટલે તમે પેલું જે બહુ પ્રોપર ટર્મ યુઝ કરીને કે ચચરે છે, એટલે ચચરા વાળી વાત એટલી યાદ રહી ગઈ છે ને આપણા બધાને કે એમનું કોન્ટ્રીબ્યુશન. એટલે હું તમને કહું કે એ પછી 97માં ઇન્ડિયન ટીમ પાકિસ્તાનમાં રમતી હતી અને એ વખતે ચેતન શર્માની જેમ જ એક બોલર હતો રાજેશ ચૌહાણ, ઓફ સ્પિનર હતો, બહુ સારો હતો, કેરિયર લાંબી ના ટકી એ વસ્તુ અલગ છે. રાજેશ શર્મા બેટિંગમાં આવ્યો, રાજેશ ચૌહાણ, અને રાજેશ ચૌહાણે શકલીન મુસ્તાકની છેલ્લી ઓવરમાં સિક્સર મારીને ભારતને વિજય અપાવ્યો હતો. કરાચીમાં ભારતનો એક સ્પિનર જે બેટિંગ કરવા જઈ છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારે છે અને ટીમને વિજય અપાવે છે, પણ યાદ તો મિયાંદાદની સિક્સર જ આવે છે. આવી જ રીતે ઢાકામાં જાન્યુઆરી 98 ઉત્તરાયણ કે એના બીજે દિવસે, ત્યારે ઢાકામાં ભારત પાકિસ્તાનની આ એશિયા કપની જ મેચ હતી અને એમાં પણ ભારત હારની સ્થિતિમાં હતું. એટલે એમ લાગતું હતું કે બસ પાકિસ્તાનનો વિજય નક્કી છે. ત્યારે ઋષિકેશ કાનિટકર, એ પણ એટલો બધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ના ચાલ્યો, એણે છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો. આ નથી ખબર, પણ મિયાંદાદ એટલા માટે મેં કીધું કે એ ચચરે. એટલે મને એક પેલો કિસ્સો પણ યાદ આવે, આઈ થિંક 2007નો એશિયા કપ હતો કે કોઈ તો શોએબ અખ્તર, એટલે અમારી પેઢી જે ફાસ્ટ બોલર જોઈને ઊભી હતી ને, વસીમ અકરમ, શોએબ અખ્તર એ વાળી, હવેના ફાસ્ટ બોલર તો ફાસ્ટ કહેવા કે નહીં એ જ એક પ્રશ્ન છે, પણ એમાં હરભજન સિંહને શોએબ અખ્તરે એટલો ચીડવ્યો હતો ને એને સિક્સર મારી હતી. એ હું હમણાં જ આ પોડકાસ્ટ માટે રિસર્ચ કરતો એટલે મને એક એ વાત યાદ આવી ગઈ. પણ મને એક બીજા મુદ્દો તમારી પાસેથી એ બી જાણવો છે, અને એ કિસ્સો મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, તમે જ મને કીધો હતો કે ટીમ ઇન્ડિયા ચાલુ મેચમાં વચ્ચે સૂઈ ગઈ હતી. એક ક્રિકેટ મેચ ચાલુ છે ને ટીમ ઇન્ડિયાના બધા જ ખેલાડીઓ સૂઈ ગયા, એટલે આ થોડું એવું વિયર્ડ લાગે છે મને. એકચ્યુઅલી કેવું છે કે વન ડે ક્રિકેટને ફોલો કરે છે બધાને ખબર હશે કે વન ડેમાં 45 મિનિટનો બ્રેક હોય. હવે અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કે સવારે સપોઝ 9 વાગે મેચ શરૂ થાય, ઓકે જવા દો 9 વાગે નહીં, પણ 3.5 કલાકનું સેશન છે. 3 કલાક અને 29 મિનિટ સુધીમાં જો ટીમ આઉટ થાય તો એ તરત જ બીજી ઇનિંગ્સ ચાલુ થઈ જાય 10 મિનિટના ગેપમાં, અને પછી એના નિયમિત સમયે લંચ પડે. એ વખતે એવું બને કે સેકન્ડ ટીમ છે એણે 3-4 ઓવર રમી હોય, જેમ મેચ વહેલી પતે 3 કલાક 3.5 કલાકથી વહેલી, એટલી નેક્સ્ટ ટીમને બેટિંગ કરવાની તક મળે.
એ વખતે એવો નિયમ નહોતો. હું વાત કરું છું માર્ચ 1985ની. રવિ શાસ્ત્રીએ જ્યારે ઓસ્ટ્રેલિયામાં ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન સિરીઝમાં ઓડી કાર જીતી હતી ને એના એક અઠવાડિયા પછીની આ મેચ હતી અને ભારત ત્યાં ચેમ્પિયન બનીને આવ્યું હતું. અહીંયા થયું એવું કે ઇમરાન ખાને 14 રનમાં 6 વિકેટ લઈ લીધી અને ભારત 125 રનમાં ઓલ આઉટ. 125માં ઓલ આઉટ થયું એટલે ભારત એની જે લંચ પહેલાંનો જે સમય હતો ને એમાં લગભગ 1.5-2 કલાક વહેલું ઓલ આઉટ થયું. તો એ દરમિયાનમાં શું કરવાનું? બીજી ઇનિંગ્સ ચાલુ આજનો નિયમ હતો થઈ શક્યો પણ એ વખતે ના થઈ. નિયત સમય જ ચાલુ કરવાની. એટલે એ સમય પ્લસ જે લંચનો જે શેડ્યુલ ટાઈમ હોય એ ગણો. એટલે તમે પહેલા લગભગ 1.5-2 કલાક પહેલાના એમાં 45 મિનિટ ઉમેરો. બરાબર? એટલે લંચ એટલો લંબાયો. અચ્છા, એ દિવસે શુક્રવાર હતો, એ રમઝાન મહિનો હતો. એટલે રમઝાનમાં પાકિસ્તાનમાં અને યુનાઇટેડ આરબ અમીરાતમાં એ વખતે એવો નિયમ હતો કે શુક્રવારની નમાઝ માટે અડધો કલાક બ્રેક વધારે આપવાનો. એટલે હવે 1.5 કલાકનો લંચ, એમાં અડધો કલાકનો બીજો બ્રેક, એટલે 1.25 કલાક. અને ભારત જે વહેલું આઉટ થયું હતું લગભગ 1.5-2 કલાક એ ઉમેરો તો કુલ 3 કલાક ઉપર થાય. ભારત તો કંઈ કરવાનું જ નહોતું. તો પછી બધા ડ્રેસિંગ રૂમમાં ગયા. અમે હતાશ હતા કે 125 રન, હવે આપણે તો પાકિસ્તાન સામે હારી જ જવાના છીએ એમ. અને બધા ડ્રેસિંગ રૂમમાં ગયા, બહારનું બંધ કરી દીધું, જમીને બધા સૂઈ ગયા. જે આપણે ટિપિકલ જે સૌરાષ્ટ્રમાં બને છે ને એવી રીતે જમીને સૂઈ ગયા અને 2-2.5 કલાકનો ભરપૂર આરામ કર્યો. એટલે આ જે ચાલુ મેચે સૂઈ જવાની વાત છે ને એ આવી છે. પણ બન્યું કેવું કે જેવું બ્રેક પૂરો થયો એ ઊંઘ પૂરી થઈ ગઈ પછી બધા ઉઠ્યા અને કપિલ દેવ કેપ્ટન, અને અગાઉની સિરીઝમાં ગવાસ્કર કેપ્ટન હતો, પછી કપિલ દેવને ગવાસ્કરે બધા ખેલાડીને એમ કીધું 125 છે, ચલો ફાઇટ તો આપીએ. ફાઇટ આપી, પાકિસ્તાનને 87 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું, ભારત જીતી ગયું. હા, કોણ રમ્યું હતું આપણા તરફથી? એટલે વિકેટ લીધી હતી? વિકેટો બધા બોલરમાં વેચાઈ ગઈ હતી, પણ વિકેટ કરતાં એક મને યાદ એટલા માટે રહે કે એ પાકિસ્તાનની જે 10 વિકેટ પડી ને એમાં સુનિલ ગવાસ્કરે 4 કેચ કર્યા હતા. ઓહો! શિવરામ કૃષ્ણને પણ વિકેટ મળી હતી, મદનલાલને પણ વિકેટ મળી હતી, પણ ગવાસ્કરે 4 કેચ કર્યા હતા અને 4 કેચ સ્લીપમાં કર્યા હતા. એટલે તમે સમજી લો કે પીચ કેવી હશે, હવામાન કેવું હશે કે સ્વિંગ થતો હશે. ભારતે છેક સુધી સ્લીપ રાખી હતી અને પાકિસ્તાનને પૂરા 100 રન પણ ના કરવા દીધા. એ ટીમમાં ઇમરાન ખાન પણ હતો, મિયાદાદ પણ હતો, વસીમ અકરમ પણ હતો, આ બધા જ હતા. તેમ છતાંય આપણે ફાઇટ આપી અને 3 કલાકની મસ્ત ઊંઘ લીધા પછી મેચ જીતી આપણે. એટલે બપોરની ઊંઘના જે શોખીન હોય ને એને ઊંઘ ચાલુ જ રાખવી, ફાયદા મળી શકે છે, એના પછી ફાયદા થાય છે. હવે તમે મિયાદાદની વાત કરી ને તો મારે આગળ જ એ પ્રશ્નમાં તમારી સાથે એ સમજતું, મિયાદાદનો કાંગારૂ જમ્પ, આજકાલ કપિલ શર્માના શોમાં સિદ્ધુ હંમેશા એ વસ્તુ યાદ કરે છે કે મિયાદાદ કાંગારૂ જમ્પ કેમ કરતો હતો. તો આ પોડકાસ્ટ અને બહુ જ એક નવી એવી પેઢી પણ જોઈ રહી છે જેણે વિરાટ કોહલી કે ત્યાંથી જ ક્રિકેટ જોવાનું શરૂ કર્યું, તો એમના માટે એ કિસ્સો ફરી એકવાર સાંભળો. એટલે મિયાદાદ છે ને એનો સ્વભાવ એ ટાઈપનો છે કે હંમેશા લોકોને પરેશાન કરવા. મેદાન ઉપર જ, મેદાન બહાર મિત્રતા, મેદાન ઉપર. જેમ કે દિલીપ દોશીનો કિસ્સો ઘણીવાર સુનિલ ગવાસ્કર કહે છે. તમે ફરી કહો. હા, નહીં એટલે મિયાદાદનું આવું છે, પણ જો મિયાદાદને કોઈ હેરાન કરે તો એ અકળાઈ જાય. એટલે અહીંયા એવું થયું કે મિયાદાદને એક ગુજરાતી ભારે પડ્યો, કિરણ મોરે. કિરણ મોરે પાછળથી બોલ કરે એટલે મિયાદાદ અકળાય. કિરણ મોરે વિકેટ કીપિંગ કરતા હતા. કિરણ મોરે વિકેટ કીપિંગ કરે અને મિયાદાદ બેટિંગ કરે. એટલે વિકેટ પાછળથી કિરણ મોરે કોમેન્ટ કરે એટલે મિયાદાદ અકળાયા. કે કિરણ મોરેને કેવી આદત હતી, ઘણીવાર છે ને એ અપીલ કરે ને તો કૂદીને અપીલ કરે, કેમ કે અન્ય ખેલાડીના પ્રમાણમાં થોડી હાઈટ એમની ઓછી, એટલે એકદમ કૂદીને અપીલ કરે. એટલે મિયાદાદે એના ચાળા પાડવા માટે એની જેમ જ 3-4 વાર ગ્રાઉન્ડ ઉપર જમ્પ લગાવ્યા કે હું પણ આ કરી શકું છું એમ, પણ હકીકતમાં એની અકળામણ હતી. હવે આ કિસ્સા પછી કિરણ મોરેને હું ઘણીવાર મળ્યો છું, જાવેદ મિયાદાદને પણ ઘણીવાર મળ્યો છું, પણ એ બંને એમ કહે છે કે જે એ સેકન્ડે જે ગ્રાઉન્ડ ઉપર થયું ને એ થયું, બહાર નીકળ્યા પછી અમારે કંઈ જ નહોતું એમ. એટલે મિયાદાદે એમ કીધું કે અમે તો પછી હોટલમાં સાથે એક ટેબલ ઉપર જમવા પણ બેસી. એટલે એક મેદાન ઉપર જે કટ્ટર હરીફાઈ છે કે ક્યારેક બોલાચાલી ગાળાગાળીનો સમય આવી જાય છે, પણ મેદાન બહાર બંને ટીમો બહુ અલગ હોય છે. આમાં કેવું છે કે મેદાન ઉપર તમારી ઉપર એક પ્રેશર હોય છે કે તમારે ભારતને હરાવવાનું છે, તમારે પાકિસ્તાનને હરાવવાનું છે. બંને ટીમો પર પ્રેશર છે. આ પ્રેશર ટીમ મેનેજમેન્ટનું નથી, બોર્ડનું નથી, પબ્લિકનું છે. બરાબર છે. એને કારણે આવી ટ્રીક
થતી રહેતી હોય. એટલે આવો જ આ આજકાલનું નથી, આ 1952નું ચાલ્યું આવે છે. એ વખતે હનીફ મોહમ્મદ પાકિસ્તાની ક્રિકેટર, ખૂબ સારા બેટ્સમેન, વર્લ્ડ ક્લાસ બેટ્સમેન. હનીફ મોહમ્મદ મૂળ ગુજરાતી, આપણા જુનાગઢના. હનીફ મોહમ્મદ, મુસ્તાક મોહમ્મદ, વઝીર મોહમ્મદ, સાદિક, આ ચારેય ભાઈઓ ભાગલા પછી પાકિસ્તાન ગયા અને પછી પાકિસ્તાન માટે રમ્યા. એ હનીફ મોહમ્મદ એ વખતે નવા હતા અને એમને હનીફ મોહમ્મદને ઉંમરમાં નાના, અનુભવમાં ઓછા, એટલે એમને આઉટ કેવી રીતે કરવા, એટલે વિનુ માકડે ટ્રીક અજમાવી. હનીફ મોહમ્મદ જુનાગઢના, વિનુ માકડ જામનગરના, બરાબર છે. ટ્રીક અજમાવી. હનીફ મોહમ્મદ બેટિંગ કરવા તૈયાર થઈ ગયા એટલે એકદમ જ વિનુ માકડ કેપ્ટન પાસે ગયા અને લાલા અમરનાથ કંઈ જ નહીં, 2-3 જણા ભેગા થયા, એક શબ્દ નથી બોલ્યા, એક શબ્દ નથી બોલ્યા, ફક્ત ભેગા થયા, ભેગા થઈને પાછા છૂટા પડી ગયા. આવી ટ્રીક પણ હતી એ જમાનામાં. કંઈ જ નહીં. પછી માકડ બોલિંગમાં આવ્યા, હનીફ મોહમ્મદને પ્રેશર, કંઈક સ્ટ્રેટેજી છે, આ બોલે કંઈક આડું અડું આવશે. એ દિવસ પૂરો થવાની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ હતો. અચ્છા. અને ભારત ઈચ્છતું હતું કે ગમે તેમ કરીને આને આઉટ કરી દેવો છે, કાલ સવારે આ બેટિંગ કરશે તો ભારે પડશે. બસ આટલું કહીને બધા પોતપોતાની જગ્યાએ ઉઠાઈ ગયા. વિનુ માકડે બોલ નાખ્યો, હનીફ મોહમ્મદ ટ્રેપમાં આવી ગયા, આઉટ થઈ ગયા. મેન્ટલ પ્રેશર એટલું હતું. પછી એણે જઈને પૂછ્યું, બહાર નીકળ્યા પછી, આ મેદાનનો માહોલ છે, હવે બીજી મિનિટની વાત છે, બહાર નીકળ્યા, પૂછ્યું કે શું નક્કી કર્યું હતું? કંઈ નહીં, બસ કે તને ખાલી એમ વિચારમાં નાખો તો અમારે કે અમે આવું કંઈક કરી શકીએ છીએ. એ જ વિનુ માકડે એને પછીની મેચ પહેલાં હનીફ એમની પાસે ગયા, મેચ હજી શરૂ નથી થઈ એ પહેલાં, કે મને યાર ટેકનિકમાં આ પ્રોબ્લેમ છે. વિનુ માકડ કલાક પછી હનીફને બોલિંગ કરવાના હતા. એ વિનુ માકડે એમ કીધું કે તું જે રીતે આગળ વધીને રમે છે એમાં તારે આમ નહીં આમ કરવાની જરૂર છે. એ ટેકનિકમાં તારી જે ખામી છે ને એ ખામી વિનુ માકડે એને દેખાડી કે તારી આ ખામીને કારણે તને તકલીફ થાય છે. એ ખામી હનીફ મોહમ્મદે સુધારી લીધી. એ મેચમાં હનીફે સેન્ચુરી મારી. ઓહો. એટલે એક બાજુ મેદાન પરનો એવો માહોલ છે જ્યાં ગમે તે ક્ષણે મારામારી બી થઈ શકે છે અને એક બાજુ બંને દેશના એવા ખેલાડીઓ એકબીજાને હેલ્પ પણ કરે છે. તમે આટલા લાંબા કરિયરમાં જે જોયું એમાં તમે બહુ બધા એમ્પાયરિંગના વિવાદોને એ જોયા છે. ખાસ કરીને હું યાદ કરું તમને એમ કે સચિન તેંડુલકર રમતો હોય અને સ્ટીવ બકનર એમ્પાયર હોય તો એ દિવસે નક્કી જ હોય કે સચિન ખોટો જ આઉટ થશે. એ છે. ને બીજું એ પણ ખરું કે અત્યારે ટેકનોલોજી સુધરી ગઈ છે, ન્યુટ્રલ અમ્પાયર આવી ગયા છે, એટલે બહુ વાંધો નથી આવતો. અને બીજું કોઈ પક્ષપાત ન થાય. પણ એવું 100% બને છે જ્યારે ભારતની જ નહીં, પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ પણ ટીમ રમવા આવે ત્યારે એમ જ કહેવાય કે પાકિસ્તાન 13 ખેલાડી સાથે રમે છે, 11 રમે છે અને 2 અમ્પાયર છે, 13 ખેલાડી સાથે. અને આ વસ્તુમાં 90% કોઈ જરા પણ અતિશયોક્તિ નથી. આવું બને જ, પણ હવે નથી બનતું. તો એવી કોઈ મેચ તમને યાદ છે જ્યારે જાણી જોઈને આવા કોઈ નિર્ણય લેવાયા હોય ને? નહીં, એવા અસંખ્ય નિર્ણયો છે જેમાં ભારતને નુકસાન થયું હોય. સુનિલ ગાવસ્કર અને ચેતન ચૌહાણ બંને જણા નર્વસ 90sમાં આઉટ થયા છે પાકિસ્તાનમાં, લેગ બિફોર થયા છે. અને અત્યારે હું એક નજર નાખી નથી, મને ખબર નથી કે તમે આ પ્રશ્ન પૂછશો, અધરવાઇઝ હું તમને કહેત કે જાવેદ મિયાદાદ અને ઝહીર અબ્બાસ જે ભારતને હંમેશા ભારે પડ્યા છે, આ લોકો એમની કેરિયરમાં જેટલી વાર લેગ બિફોર આઉટ થયા છે ને એમાં પાકિસ્તાનની ધરતી ઉપર આઉટ થયા હોય ને એવા કદાચ તમને એકાદ કિસ્સો મળી જાય. એટલે મોટા ભાગે નોટ આઉટ જ આપતા હતા એમને ક્યારેય લેગ બિફોર આપવામાં આવતા જ નહોતા, બરાબર. પણ જેમ પ્લેયર રમતા રમતા ભૂલ કરે ને એવી રીતે એકાદ વાર અમ્પાયરે આઉટ આપવામાં, નોટ આઉટ આપવામાં ભૂલ કરી હશે એટલે એને આઉટ આપી દીધો. એ ભૂલને કારણે એ લેગ બિફોર આઉટ થયો હશે. બાકી એમની ધરતી ઉપર તમે મિયાદાદને LBW કરવો એટલે પતી ગયું. એક ઓપ્શન જ બંધ કરી દેવાનો. દિવાલ ઉપર બોલ નહીં, માથા પછાડવા જેવી વાત હતી. બરાબર. હવે તમે મારે એ બી એક સમજવું છે કે એક એવી મેચ હતી, ટેસ્ટ મેચ હતી, કદાચ મને બહુ યાદ નથી, પણ જે બહુ જ વહેલી પૂરી થઈ ગઈ હતી. આઈ થિંક કોલકાતાની ટેસ્ટ મેચ હતી જેમાં અઝરુદ્દીન કેપ્ટન હતા. એકચ્યુઅલી વહેલી પૂરી નહોતી થઈ, પણ એ મેચમાં હું હાજર હતો. જેમ અત્યારે એશિયા કપ છે ને એવી રીતે એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલી વાર શરૂ થઈ. એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપ એમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા એ લોકો રમે અને બાંગ્લાદેશ. તો
સોરી બાંગ્લાદેશ જે વખતે ટેસ્ટમાં આવ્યું નહોતું હજી, ભારત પાકિસ્તાન અને શ્રીલંકા, એની એક મેચ ભારતમાં, એક શ્રીલંકામાં, એક બાંગ્લાદેશમાં અને ફાઇનલ પાકિસ્તાનમાં, એ રીતે હતું. તો ભારત પાકિસ્તાનની ટેસ્ટ ઈડન ગાર્ડન્સ ઉપર હતી. હું ત્યાં હાજર હતો ફેબ્રુઆરી 99. એ મેચમાં બન્યું એવું કે સચિન તેંડુલકરને પહેલી ઇનિંગ્સમાં તો શોએબ અખ્તરે એક અદ્ભુત બોલ ઉપર બોલ્ડ કર્યો હતો. સચિનને દ્રવિડ એક ઓવરમાં 2 વિકેટ લીધી અને એ બંને બોલ એવા હતા કે દુનિયાનો કોઈ પણ બેટ્સમેન રમી ના શકે અને એ બેમાં આઉટ થનારા હતા સચિન અને દ્રવિડ. સેકન્ડ ઇનિંગ્સમાં સચિન તેંડુલકર એક રન લેવા ગયો અને વસીમ અકરમ, વકાર અને શોએબ 3 ક્રીઝ પાસે ભેગા થઈ ગયા. એમાં સચિને ડાઈવ મારી, પણ સચિન છે ને મોટા ભાગે વકારના 2 પગની વચમાં ફસાઈ ગયો. ઓહો, ગ્રાઉન્ડ લિટરલી ફસાઈ ગયો એમ, એટલે ભરાઈ જ ગયો કે જે આગળ વધી જ ના શકે. અને એ દરમિયાનમાં એને રનઆઉટ કરવામાં આવ્યો. કેપ્ટન અકરમ ત્યાં હાજર છે, પણ એ સચિનને રનઆઉટ થયો એ લોકો જાણતા હતા કે આ ખોટું છે, અમે આને આ રીતે આઉટ ના કરવો જોઈએ, એથિકલ નથી, પણ એમણે આઉટ કર્યો અને સચિન બહાર નીકળ્યો, અકળાઈ ગયો હતો. કલકત્તાની પબ્લિક છે ને એ અકળાઈ ગઈ એટલે તોફાને ચડી અને તોફાન મેં જોયા છે. આપણે અમદાવાદમાં જે રમખાણો થાય છે ને એવા તોફાન હતા એમ, મેચના કારણે પાણીની બોટલ ફેંકવાથી માંડીને આગ પણ લગાડી એ લોકો સ્ટેડિયમની અંદર. હા, આ બધું જ થયું. અને આમાં એક વસ્તુ બીજી ઉમેરી દઉં કે જે દિવસે આ ઘટના બની ને એના 24 કલાક પછી વાઘા બોર્ડર ઉપર ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફ એ મળવાના હતા શાંતિ માટે. ઓહો, એ પહેલા જ અશાંતિ થઈ અને અહીંયા 24 કલાક પહેલા અશાંતિ થઈ ગઈ. બરાબર છે. જો વસીમ અકરમ એ વખતે સચિનને પાછો બોલાયો હોત તો સરહદ ઉપર જે મુલાકાત હતી ને એ પણ સાર્થક જાત. આ બહુ ઐતિહાસિક ઘટના બની જાત. વસીમ અકરમ ચૂક્યો, ના બોલાયા, પબ્લિક ભડકી, તોફાનો થયા, એટલે એ દિવસની મેચ અટકાવી દેવી પડી, પૂરી જ નથી. હા, પછી બીજે દિવસે રમત આગળ વધારી, પબ્લિકનો ગુસ્સો જુસ્સો બધું એવું જ હતું, ફરીથી તોફાનો થયા, 1 લાખની પબ્લિક ખાલી કરાવી નાખી, સ્ટેન્ડ એકદમ ખાલી થઈ ગયા. કોઈ માણસ, મેચ ઓફિશિયલ્સ અને પત્રકારો અને 2 ટીમના ખેલાડીઓ આ સિવાય કોઈ જ માણસ ત્યાં હાજર નહીં. અને પછી એ મેચ આગળ વધારી જેમાં ભારત હારી ગયું. ઓહો, અધરવાઇઝ ભારતનું પરફોર્મન્સ એ મેચમાં બહુ જ સારું હતું. પહેલે દિવસે તો પાકિસ્તાને 20-22 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. જવાગલ શ્રીનાથે એ મેચમાં 13 વિકેટ લીધી, એક દાવમાં એની 8 વિકેટ હતી. પણ છેલ્લે માહોલ બગડ્યા પછી અલ્ટિમેટલી પાકિસ્તાન જીતી ગયું. એ કદાચ એ જો માહોલ ના બગડ્યો હોત તો પરિણામ જુદું હોત. તો પરિણામ જુદું આવી શકે, ગમે તે થઈ શકે. અને બીજું આપણે જો અને તોની વાત કરીએ તો સચિનને એ વખતે જો આઉટ ના આપ્યો હોત તો સચિને પણ બેટિંગ સારી કરી હોત, એવું પણ બની શકત. અને એ વખતે તો એવો માહોલ હતો ને કે સચિન આઉટ એટલે ટીવી બંધ. પછી હા, એવું થતું હતું. એ વખતે પણ ઇન્ડિયન ટીમમાં સારા ખેલાડી આવી ગયા હતા. દ્રવિડ અને લક્ષ્મણ એ વખતે સેટ થઈ ગયા હતા, કારણ કે એમની કેરિયરની એ વખતે 3 વર્ષ થઈ ગયા હતા. ગાંગુલીનું પણ એવું જ હતું. એટલે શ્રીનાથ ને પ્રસાદ સારા બોલર હતા, એટલે ગમે તે થઈ શકે એમ હતું. પણ પાકિસ્તાનની કોઈ પણ મેચ હોય એમાં ગમે તે થઈ શકે. હા, અને કદાચ જો મેદાન પર આવી મોમેન્ટ્સ ના બને તો ઇન્ડિયા પાકિસ્તાનની જે અત્યારે જે રાઇવલરી છે એ સાર્થક જ ના થતા. એમ કે આવું બને તો જ જોવાની મજા આવે. જેમ કે મને યાદ આવે શોએબ અખ્તરની બોલિંગમાં બાલાજીનું બેટ તૂટી ગયું હતું. એટલે અમે અમારા ઘર પર ટેરેસ પર એ ટાઈમે ટીવી બહાર મૂકીને જોવા બેઠા હતા. આખા બિલ્ડિંગના બધા લોકો ભેગા થઈને જોવા બેઠા હતા. વન ડે મેચ હતી. ઇરફાન પઠાણ ને બાલાજી બંને જોડે રમતા હતા. એ વાળો ટીમ ઇન્ડિયાનો હતો. બાલાજી અને શોએબ અખ્તર વચ્ચે કઈ બબાલ થઈ. બાલાજી અને સિક્સર મારીને શોએબ અખ્તર ત્યારે એકદમ પીક ટાઈમ પર, તો એને એવું થાય કે આ ભલભલા બેટ્સમેન નહીં મારી શકતા, બોલર પૂછડ્યો આવીને કેમ મારે. અને એના પછીનો બોલ એને એટલો ફાસ્ટ નાખ્યો કે બાલાજીનું બેટ તૂટી ગયું. અને આ મોમેન્ટ મેં જોયેલી છે. તો એ આ જે મને અત્યારે ગૂઝબમ્પ આવી રહ્યા છે એ બધું સાંભળીને મને લાગે કે જો આ બધી ઘટનાઓ ના હોત ને તો ઇન્ડિયા પાકિસ્તાન જોવાની મજા જ ના આવે. ના, સાચી વાત છે. એવું જ જેમ આપણે મિયાદાદની સિક્સરની વાત કરીએ છીએ ને, એવી એક સિક્સર 2003 વર્લ્ડ કપ, 1 માર્ચ 2003 સેન્ચુરિયનમાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી. એમાં પાકિસ્તાનનો સારો સ્કોર હતો, લગભગ 297 સમથિંગ હતો. અને સચિન તેંડુલકરને સહેવાગ બેટિંગમાં આવ્યા ત્યારે જે સચિને અપરકટથી
થર્ડમેન ઉપર સિક્સર ફટકારી હતી. અને એ જે સ્ટાર્ટ હતું એ સ્ટાર્ટ પછી પાકિસ્તાન એટલું ડઘાઈ ગયું કે પછી એ લોકોએ મેચમાં પાછો આવવા માટે ટ્રાય પણ નહીં કર્યો. અને જેને આપણે જે ફોર્માલિટી કહીએ ને એવી રીતે ભારત મેચ લઈ ગયું. એટલે આવું પણ બનતું હોય છે. એટલે આ બહુ આઇકોનિક મોમેન્ટ છે, મને રિયલાઇઝ થઈ રહ્યો. તો હવે આની જોડે જોડે મારે પેલો કિસ્સો પણ જો તમે કહી શકો ને તો એ સાંભળો છે કે જ્યારે સહેવાગે શોએબને કીધું કે બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે. હા, એટલે આ વાત ચાલે છે. આવું સહેવાગનું ઘણીવાર ટીવીમાં આવ્યું છે, પણ હું આ સાથે સહમત નથી. એટલે મારી પાસે અલગ કારણો છે. હકીકત એવી છે કે સહેવાગ સદી ઉપર હોય કે 200 રન ઉપર રમતો હોય, 200 થવાના, ને એને સિક્સર મારવી છે, અથવા તો સચિને એ દરમિયાનમાં સિક્સર મારી હોય, આવું ક્યારેય બન્યું જ નથી. અચ્છા. હા, એટલે આ છે ને એક મિથ છે. અને તમે ભારત પાકિસ્તાન વિશે આવા કોઈ પણ કિસ્સા સાંભળો તો હા, તમે જો ટીવી ઉપર એની ક્લિપ જુઓ અથવા તો ટીવી ઉપર સાંભળો તો વસ્તુ જુદી છે. પણ સહેવાગ 200ની નજીક હોય, એ જે મેં આખો કિસ્સો સાંભળેલો છે સહેવાગના મોઢેથી, સહેવાગ 200ની નજીક હોય, શોએબ અખ્તર બોલિંગ કરતો હોય અને સહેવાગ એમ કે સામને તેરા બાપ ખડા હે, ઉસકો બાઉન્સર ફેંક, અને પછી પેલો સચિનને બાઉન્સર મારે, સચિન સિક્સર મારે. ફિલ્મી બી લાગે છે થોડો સાંભળવામાં. ફિલ્મી લાગે છે એટલે સારો લાગે છે. પણ આવું ક્યારેય બન્યું જ નથી કે જ્યારે સહેવાગ કંઈક 200ની નજીક હોય ત્યારે એની સામે સચિન બેટિંગ કરતો હોય. અચ્છા, સહેવાગે આવી ક્યારેય સદી ફટકારી હોય, 200 કર્યા હોય, એ ઇનિંગ્સમાં સચિને સિક્સર મારી હોય ને એવો કિસ્સો પણ નથી. અચ્છા. હા, હવે તમને તો ગજબ રેકોર્ડ્સ બધા યાદ છે. એટલે તમે આ વસ્તુને જો રિસર્ચ કરો, હા, મારું કામ જ રિસર્ચ કરવાનું છે, હા, એટલે તો તમને આવું કંઈકનું કંઈક કમસે કમ તમને ખબર તો પડે કે આ સાચું છે કે ખોટું છે. તો તમે મને કોઈ એવા વિયર્ડ રેકોર્ડ્સ કહી શકો જે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચમાં નોંધાયા હોય, કે વિયર્ડ ઘટનાઓ નોંધાઈ હોય કે એવી, જેવી સચિન બે પગની વચ્ચે ફસાઈ ગયો હતો એવી કોઈ? ના, આવું ઘણીવાર બનતું હોય છે, એટલે અત્યારે યાદ કરવું મુશ્કેલ છે. પણ હું તમને એવી જે ઘટના કહું કે 87માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ટેસ્ટ મેચ રમવા આવી હતી. એ મેચ અમદાવાદમાં હતી. પબ્લિક તો પબ્લિક છે. હવે એ મેચમાં બન્યું એવું, દિલીપ વેંગસરકરે સેન્ચુરી કરી હતી, પણ એટલી બધી સ્લો મેચ ચાલે, બંને ટીમ છે ને એકદમ ડિફેન્સિવ થઈ ગઈ હતી. કારણ ગમે તે હોઈ શકે, પાકિસ્તાન સામે હારવું નથી, અથવા તો પાકિસ્તાન એમ કે અમારે ભારત સામે હારવું નથી, એ કારણ પણ હોઈ શકે. પણ આજના T20 ક્રિકેટના યુગમાં તમે માનો નહીં એવા આંકડા એ મેચમાં જોવા મળ્યા હતા. જેમ કે આખા દિવસની 6 કલાકની રમતમાં ટોટલ રન કેટલા થાય? 100. બંને ટીમના ભેગા થઈને? હા, આખા દિવસમાં. 5 દિવસની ટેસ્ટ મેચ છે. પહેલે દિવસે 90 ઓવર રમ્યા પછી કોઈ ટીમ 100 રન કરે, 88 કરે, સ્લોએસ્ટ કહેવાય. આટલું સ્લોએસ્ટ, બરાબર છે. આવું એક દિવસ નહીં, 3 દિવસ ચાલ્યું. ઓહો. એટલે પબ્લિક અકળાયેલી હતી. એમાં પાકિસ્તાને એ મેચ માટે એક ખેલાડીને લગભગ 10 વર્ષના ગેપ પછી પાછો બોલાવ્યો હતો. અચ્છા. એ ખેલાડી રમ્યો હતો, હારૂન કે રશીદ એવું નામ હતું એનું. એ ખેલાડીને 10 વર્ષ પછી પાછો બોલાવ્યો હતો. હવે એને એવું હતું કે મારે સ્થાન જમાવવું છે, હવે મને પાછો બોલાવ્યો છે 10 વર્ષે, તો ફરીથી જામી જઈએ એમ. એટલે આઉટ નથી થવું. એટલે એ એટલું સ્લો રમ્યો. અમદાવાદની પબ્લિક છે ને એ બહુ જ હોશિયાર છે. હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું. અમદાવાદના ક્રિકેટ પ્રેમી છે ને બહુ ચબરાક છે. ક્યારેક પક્ષપાતી થઈ જતા હોય, એમનો હક છે. પણ એ લોકોએ વીણીને જે આપણે પેલું બોલીએ છીએ ને કે વીણીને માર્યા, એવી રીતે એ મેચમાં જે પ્લેયર ધીમું રમ્યા હતા, જેમણે ધીમી બેટિંગ કરી, એ લોકો બાઉન્ડ્રી ઉપર જાય, એ બાઉન્ડ્રી ઉપર એમને માર પડ્યો છે. હા, અને અમદાવાદીઓને ભલે ગમે તેવા તમે કોઈ હિસાબવાળા કહો, આ કહો તે કહો, પણ આઈસ્ક્રીમ લઈ અને ફેંકવાનો. કોઈ બી ટીમના પ્લેયર હોય કે ખાલી પાકિસ્તાનના? ભારતના પણ. એમના પણ. જે સ્લો રમ્યા છે એમને મારવાના. બરાબર. પૈસા વસૂલ નહીં થતા. નહીં, તમે
આઈસ્ક્રીમ લીધી તો ખાધા વગર આઈસ્ક્રીમ ફેંકી દો. હા અમદાવાદી ના ફેંકે, પણ એ ફેંકાયો છે, મેં જોયેલું છે. બરાબર છે. એ રીતે એ વખતે મોટા સ્ટેડિયમ છે ને, એમાં મેઇન પેવેલિયન હતું ને, એ સિવાયનો ભાગ છે ને એ આખો સ્ટેન્ડ હતા, પણ ઓપન હતો, રૂફ નહોતી. અને એ જે પથ્થર હતા, એટલે પથ્થરના બાકડા હોય ને એની ઉપર બેસવાનું. હવે સિમેન્ટના પડ હોય એ ઉખડી પણ શકે, અને અમદાવાદી ઉખાડી પણ શકે. તો એ લોકોએ એ ઉખાડ્યા અને એ ફેંક્યા ગ્રાઉન્ડ ઉપર. હા, બોટલો તો એ વખતે એ જમાનામાં એટલી બધી પાણીની બોટલનો ક્રેઝ જ નહોતો, જમાનો એ નહોતો. લોકો વોટર બેગ લઈને જતા હતા. વોટર બેગ ના ફેંકે, ઢાંકણા ફેંકે વોટર બેગના. હા, એ તો પાછી લાવવાની. એટલે આવું ચાલતું હતું. હું ત્યાં પેવેલિયનની બહાર બાઉન્ડ્રી પાસે હું બેઠો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એ વખતના જે સેક્રેટરી કે જોઈન્ટ સેક્રેટરી બધા હતા ને, એ લોકો અને વોલેન્ટિયર્સ, એ લોકો સ્ટેડિયમની જે બાઉન્ડ્રી હોય ને એની પાળી પાસે આમ છુપાઈને બેસી જાય, કારણ કે નહીંતર ઉપરથી એમને વાગે એમ. અને છેલ્લે સમજાવટ કરી પબ્લિકને શાંત રાખવા માટે સુનિલ ગવાસ્કરે માઇક ઉપર ગુજરાતીમાં અપીલ કરી, ગુજરાતીમાં, કે મારા અમદાવાદના મિત્રો, આ પાકિસ્તાનના ખેલાડીઓ આપણા મહેમાન કહેવાય, અમને શાંતિથી રમવા દો અને મહેરબાની કરીને તમે બધા જગ્યાએ બેસો. આવી સુનિલ ગવાસ્કરે ગુજરાતીમાં અપીલ કરી. એની અસર થઈ, કારણ કે સુનિલ ગવાસ્કર એટલું બધું ધીમું નહોતા રમ્યા. એ તો છે જ, એ પછી વાત કરીશું. એટલે આ રીતે થયું. પછી પાકિસ્તાની ટીમ રમવા માટે બહાર આવી. એમાં એક કિસ્સો છે પાછો. પાકિસ્તાની ટીમનો કેપ્ટન ઇમરાન ખાન છે ને, એની હંમેશા એક દબદબો રહ્યો છે, એક પ્રભાવ રહ્યો છે. અને એને હું દાદાગીરી નહીં કહું, પણ દાદાગીરી જેવું જ રહ્યું છે. એ મેચમાં બધી સમજાવટ થઈ. પોલીસે, આયોજકોએ બધાએ ખાતરી આપી કે હવે માથાકૂટ નહીં થાય. પબ્લિકને ગવાસ્કરે કીધું છે હવે બધા શાંત પડી ગયા છે, હવે રમવા આવો. એટલે મેનેજર ઇન્તિખાબ આલમ હતા. ઇન્તિખાબ આલમે એમ કીધું કે ઓકે. એટલે એમણે અંદર જઈને ખેલાડીઓને વાત કરી. એ બધા ખેલાડી બહાર નીકળ્યા, ઇમરાન ખાન ના નીકળ્યો. હું ત્યાં મેં મારી નજર સામે જોયું છે એટલે હું કહી શકું છું. બધા ખેલાડી બાઉન્ડ્રી ઉપર આવી ગયા. પછી ઇમરાન ખાને બહારનું ખોલ્યું. કોને પૂછીને જાઓ છો? મેં તમને કીધું નથી કેપ્ટન હું છું. એટલે મેનેજર તરફ એને હાથ લંબાયો. આ કેપ્ટન નથી, કેપ્ટન હું છું. કે ચલો પાછા કે બાઉન્ડ્રી પરથી પાછા. હા, અને રીતસર તમે ઘરમાં નાના બાળકનો કહો ને આમ, એવી રીતે એને ઈશારો કર્યો. એટલે બધા જ ખેલાડી ઇન્ક્લુડિંગ જાવેદ મિયાદાદ ને વસીમ અકરમ બધા જ પાછા અંદર ગયા. બારણું બંધ થયું. બીજી સેકન્ડે બારણું ખુલ્યું અને ઇમરાને કીધું કે ચલો હવે હું કહું છું ચલો. બસ હું કહું એટલે આવે. હા, બરાબર છે. બસ એટલે આ પણ અમે જોયું. અને એ પછી ક્રિકેટના ઇતિહાસમાં કદાચ એકમાત્ર કિસ્સો, એ જે ખેલાડીઓ બહાર આવ્યા ને એ 11 હેલ્મેટ પહેરી હતી. ફિલ્ડિંગ કરનારી ટીમ. હા, ફિલ્ડિંગ કરનારા 11 હેલ્મેટ પહેરીને આવ્યા, એવું શો કરવા માટે કે અમને વાગે તો એટલા માટે. અને મેં જોયેલો, કદાચ મેં સાંભળેલો પણ કહીએ, એકમાત્ર કિસ્સો છે જેમાં 11 ખેલાડીએ હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરી હોય. પણ આ પેલું જેમ પ્રતિકાત્મક ધરણા આપણે શબ્દ વાપરીએ છીએ ને, એવી રીતે ખાલી એક શો કરવા માટે એકાદ ઓવર પછી બધી હેલ્મેટ પાછી, હા, એકાદ ઓવર પછી હેલ્મેટ બધી પાછી જતી રહી, પણ હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ તો કરી જ હતી. તો એ મેચ કોણ જીત્યું પછી છેલ્લે? ડ્રો. ગઈ. આટલી સ્લો મેચ રમાય, કોઈ પરિણામની આશા. પણ આ જે આખો માહોલ ક્રિએટ થયો એના પછી તો દર્શકોને બધું મજા આવી ગઈ હશે સૌભાગ્યની. પ્રેક્ષકોને મજા તો શું, પણ હવે એ જમાનામાં લોકોને આમાં તો આફ્ટર ક્રિકેટ જોવા મળે છે ને. અને બીજું આપણા પ્રેક્ષકોની શિસ્ત જુઓ કે સુનિલ ગવાસ્કરે તમને વિનંતી કરી તો તમારે ગવાસ્કરનું માન રાખીને પણ હવે બેસી રહેવું જોઈએ, હવે શાંત રહેવું જોઈએ. એ વાત છે. હવે છેલ્લે છે ને મારે તમારી પાસેથી સમજવું છે અને કદાચ તો જાણવું છે વધારે, કારણ કે નવરંગપુરા સ્ટેડિયમ અમદાવાદનું, ત્યાં પહેલી વન ડે મેચ રમાઈ હતી, એમાં તમે સ્કોરર હતા 16 વર્ષની ઉંમરે. એ માહોલ કેવો હતો જ્યારે, કારણ કે ભારતની સૌથી પહેલી વન ડે મેચ રમાઈ હતી અને એ જમાના તો વન ડે મેચ એ ફાસ્ટ બનાવી હતી. ત્યારે 60 ઓવરની હતી કે 50 ઓવરની? ના, 50 ઓવરની. એકચ્યુઅલી 60 ઓવરની મેચ ભારતમાં ક્યારેય રમાઈ જ નથી. અને 60 ઓવરની ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડમાં રમાતી હતી. એ સિવાય દુનિયાભરમાં ક્યાંય 60 ઓવર મેચ નથી રમાઈ.
50 ઓવરની જ રમાય છે. તો તમે એ મેચમાં સ્કોરિંગ કર્યું અને પહેલી વાર જ્યારે અમદાવાદમાં મેચ રમાઈને બધા સ્ટાર ખેલાડીઓ હતા તો એ માહોલ કેવો હતો? અત્યારે જેટલું હાઈફાઈ ક્રિકેટ છે ને એ વખતે નહોતું, એટલે સામાન્ય હતું. પણ હવે ભારત પાકિસ્તાનમાંથી તમે આ ચર્ચા ઉપર આવ્યા છો તો તમને એક એ મેચનો એક મજાનો કિસ્સો કહીશ. 25 નવેમ્બર 1981 અને ભારતમાં એ અગાઉ ક્યારેય વન ડે રમાઈ નહોતી. ભારતીય ટીમ વન ડે રમી હતી પણ ભારતની ધરતી ઉપર ક્યારેય રમાઈ નહોતી. તો એ મેચમાં રવિ શાસ્ત્રી, ક્રિસ શ્રીકાંત અને એક રણધીરસિંહ કરીને બોલર હતો. આ 3 જણના ડેબ્યુ હતા એ મેચમાં. રવિ શાસ્ત્રીએ એ પછી તો ક્રિકેટ છોડી દીધું ને કોમેન્ટેટર તરીકે એને 30 વર્ષ ઉપર થઈ ગયા છે. તો એનો ડેબ્યુ મેચની વાત છે. 0માં આઉટ થયો હતો. મેચ ખૂબ સારી હતી અને એ જમાનામાં તમે 50 ઓવરમાં 200થી 220 રન કરો તો સારો સ્કોર કહેવાય અને 250 પ્લસ કરો તો વિનિંગ સ્કોર કહેવાય. એટલે 250 રન કરીને કોઈ ટીમ એમ માને કે ના અમે આ જીતી શકીએ છીએ તો ખોટું નહોતું. અત્યારે 350 રન 400 રન કર્યા પછી પણ હારી શકાય છે. એ વખતે 250નો વિનિંગ સ્કોર કહેવાતો. તો એટલે એની આસપાસનો સ્કોર હતો, એથી ઓછો. અને ઇંગ્લેન્ડને મેચ જીતવાની હતી ત્યારે છે ને આપણે જે અત્યારે નવરંગપુરા સ્ટેડિયમમાં જે મેઇન પેવેલિયન છે ને એ સિવાય ટેન્ટ આવતા હતા. અચ્છા, બીજું તમે એ માહોલની વાત કરો છો ને એટલે કહું કે એ વખતે એવું નહોતું કે આખી જે તમામ ટિકિટો હોય ને એના પૈસા આયોજકો લઈ જાય. એ સિસ્ટમ જરા જુદી હતી. એમાં કેવું હતું કે ક્રિકેટ એસોસિએશન એક છાપામાં જાહેરાત આપે કે અમારે ભારત ઇંગ્લેન્ડની મેચ આ દિવસે રમાવાની છે, કોઈને ટેન્ટ સ્ટેન્ડ લેવાની ઈચ્છા હોય તો લઈ શકે છે. અને લોકો જાય અને સ્ટેન્ડ ખરીદે. ઘણી બધી સંસ્થાઓ સ્ટેન્ડ લેતી હતી. એ વખતે બેંકનું ક્રિકેટ બહુ જ લોકપ્રિય હતું તો ઘણી બધી બેંકો પણ એવા સ્ટેન્ડ લઈ લેતી હતી. પછી એ સ્ટેન્ડમાં જે પ્રેક્ષકોને લાવવાના છે એને મહેમાન તરીકે લાવો, ટિકિટ વેચીને લાવો, એ બધું એ ખરીદનારે જોવાનું. અને રીતસરની બહાર ટિકિટ વેચાય. પેલા કે અમારા સ્ટેન્ડમાં આવજો અમે 5 રૂપિયાની ટિકિટ આપીશું, તો બીજો એમ કે અમારા સ્ટેન્ડમાં આવજો અમે 3.5 રૂપિયાની ટિકિટ આપીશું. એમ આવી રીતે. અને તમે સ્ટેન્ડની બહાર જાઓ ભાઈ શું ભાવ છે, પેલો કે 2.5 રૂપિયા. ઊભા રહે, બાજુમાં પૂછે બાજુમાં કેટલા છે, 2 રૂપિયાના હોય કદાચ. આવું પણ થતું હતું એમ. અને 10 પૈસાની કેન્ડી, બરાબર છે, જે અત્યારે જે આપણે પોપકોર્ન કહીએ છીએ એ પોપકોર્નનો તો કોઈ હિસાબ નહોતો, પણ ખારી સિંગ લેવી હોય તો 20 પૈસાની ખારી સિંગ. આ રીતે આટલું સસ્તું હતું. અને માહોલ કેવો, ચાલુ મેચે ગમે ત્યાં ફેરિયા આવી જાય. હા, એ તમને સ્ટેન્ડમાં ફરતા જ હોય ફેરિયા. પાણીવાળા આવે, એક હાથમાં 2 ગ્લાસ હોય, એક હાથમાં પાણીનું એમનું જે કંઈ સાધન રાખવું હોય માટલું રાખે કે વોટ એવર એ, અને તમારી જગ્યાએ આવીને 5 પૈસાનો 1 ગ્લાસ પાણી પીવડાવે. આવું પણ બનતું હતું. આવો માહોલ હતો. અને અત્યારે જો કમ્પેર કરીએ આપણે તો અત્યારે ક્રિકેટ જે વિકસ્યું છે ખાસ કરીને હવે આપણું ઇન્ડિયાનો BCCIનો, એટલે મોબાઈલ સિવાય કંઈ લઈ નથી જવા દેતા અંદર. હા, એટલે સિક્યુરિટી અથવા તો જે કંઈ પણ વ્યવસ્થાનો આ ભાગ છે. પણ એની સામે એ પણ જોવાનું કે ત્યારે આ પ્રકારના સ્ટેન્ડ હતા, ટેન્ટ, એની બદલે અત્યારે તમને પાકું બાંધેલું સ્ટેડિયમ છે જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા હોય છે. પાણી, પીવાનું પાણી કે શૌચાલય કે આ બધી જ વ્યવસ્થાઓ અત્યારે હોય છે. પાર્કિંગ, એ વખતે એવું નહોતું. પાર્કિંગ એટલે શું? કારણ કે ત્યાં કોઈ વાહન લઈને મેચ જોવા આવે 81માં બહુ તો સાયકલ લઈને આવે. તો સાયકલ સ્ટેન્ડ હતા અને સાયકલ સ્ટેન્ડ સિવાય એમને કોઈ ગમે તે સાયકલ મૂકી દે તો ચિંતા નહીં, પાછું મેચ પૂરી થાય એટલે સાયકલ લઈને નીકળી જવાય એમ. અને મેં તો એટલે શું જોયું છે કે સ્ટેડિયમની બાજુમાં રેલવે લાઇન છે. રેલવે લાઇન પછી 1-2 મકાન એવા હતા, એ મકાનના ધાબે બેસી અને લોકો મેચ જોતા હતા. અને એ મકાનમાં એ પાછું ગમે ને એન્ટ્રી નહીં, કેટલાય ભાઈ બાપા કરો તો તમને એન્ટ્રી મળે, બરાબર. કારણ કે એ તો મારું મકાન છે. હું અને હા, પૈસા ના લે વસ્તુ જુદી છે, પણ એમના રિલેટિવ હોય ને
એમને કીધું હોય ભાઈ મેચ છે એક કામ કરજો આપણે ઘેર આવી જજો ધાબેથી બેસીને જોઈશું. હા એવું હતું. એ અમદાવાદની એ ટાઈપના ક્રિકેટની પણ કંઈક મજા અલગ હશે. અમે તો જોયું જ નહીં, અમે આખી આઈપીએલ વાળી જનરેશન છીએ, ચીયર લીડર્સ જેને જોઈએ છે, બરાબર. પાર્ટી વાળો માહોલ જોયો છે. પછી સર મને એક 1996 વર્લ્ડ કપનો કિસ્સો યાદ આવે છે, આમિર સોહેલ વર્સિસ વેંકટેશ પ્રસાદ. લાઈક હું 92 એટલે હું 4-5 વર્ષનો હોઈશ, પણ પછી મેં હાઇલાઇટ્સમાં ક્યારેક મેચ જોઈ હશે, એ મને યાદ છે. એ મેચના 3 કિસ્સા યાદ રાખવા જેવા છે. એમાં આમિર સોહેલ બેટિંગ કરતો હતો અને ભારતે સારો એવો ટાર્ગેટ મૂકી દીધો હતો. એટલે પાકિસ્તાન શરૂઆતમાં પ્રેશરમાં તો હતું જ, અલ્ટિમેટલી પ્રેશરને કારણે જ એ લોકો હારી ગયા. એટલે એ વખતે વેંકટેશ પ્રસાદની બોલિંગમાં આમિર સોહેલ ખૂબ સારો બેટ્સમેન હતો, ખૂબ સારો બેટ્સમેન. એણે 2-3 ચોગ્ગા મારી દીધા અને ચોગ્ગા માર્યા પછી એને વળી આપણે ગુજરાતી બોલે શું કમો છું છું, એણે વેંકટેશ પ્રસાદને એમ બાઉન્ડ્રી બતાવ્યો કે આ બાજુ આમ ઈશારા કરે. નેક્સ્ટ ઓવરમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને બોલ્ડ કરી દીધો. અને બોલ્ડ કરીને વેંકટેશ પ્રસાદે છેક સોહેલની નજીક જઈ અને એને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો કે તારે ત્યાં જવાનું છે. એ પેલો બાઉન્ડ્રી બતાવતો હતો. હા, એ રીતે. એટલે એને એના ઉપરથી ખબર પડે કે માહોલ કેટલો ગરમ હશે. પણ આ ગરમ માહોલ થયો હતો ને એનું કારણ છે ને એ પાકિસ્તાની બેટિંગ નહીં, ઇન્ડિયાની બેટિંગ હતી. વકાર યુનુસને ભાગ્યે જ કોઈ બેટ્સમેન હશે કે જેણે નિર્દયતાથી ફટકાર્યો હોય. એ મેચમાં એવું બન્યું કે ભારતનો સ્કોર છે ને, જો એ અજય જાડેજા ના રમ્યો હોત તો ભારતના સ્કોરમાં લગભગ 50-60 રનનો ગેપ હોત. અજય જાડેજા રમવા આવ્યો ત્યારે 4-5 ઓવર બાકી હતી અને વકાર યુનુસને આગળ વધીને સ્ટ્રેઇટ મારવાની, અને આપણે જે અમુક તો ક્રિકેટિંગ શોટ હતા અને અમુક એવા હતા કે જે આપણે સોસાયટીમાં પોળમાં જે આડા બેટથી મારીએ ને એવી રીતે પણ. તો અજય જાડેજાએ 22 બોલમાં 45 રન ફટકાર્યા. અને એ વખતે 22 બોલમાં 45 એટલે બહુ ફાસ્ટ કહેવાય. ધારો કે હા, જો એકાદ બોલ વધારે મળ્યો તો 23 બોલમાં 50 થઈ જાય. તો એ વખતે ફાસ્ટેસ્ટ 50નો રેકોર્ડ છે ને એ તો છેક 2000ની સાલમાં બન્યો, અજીત અગરકરે બનાવ્યો હતો. પણ આ તો 96માં થઈ ગયા એમ. એટલે જાડેજા એટલો બધો આક્રમક રમ્યો, એણે પાકિસ્તાની ટીમને હતાશ કરવામાં કંઈ જ બાકી ના રાખ્યું. અને ભારત પાકિસ્તાનમાં જે માઇન્ડ ગેમની વાત છે ને એ અહીંયા આવતી છે કે તમારે પાકિસ્તાને છે ને માઇન્ડ ગેમ તમે એને એકવાર માનસિક રીતે પાડી દો, બરાબર છે. જે 2003માં સચિન તેંડુલકરે કર્યું હતું, બરાબર છે, એવી રીતે મિયાદાદે કર્યું હતું. મતલબ આ જ ટ્રીક છે ને એ દિવસે અજય જાડેજાએ અપનાવી અને માનસિક રીતે પાડી દીધું. પણ એ એમ છતાંય મારા જેવા માટે એ મેચ યાદગાર એટલા માટે છે કે જાવેદ મિયાદાદ ભલે રાઇવલ ટીમનો ખેલાડી છે પણ એક ક્રિકેટર તરીકે જોઈએ તો ખરેખર મહાન ક્રિકેટર, મહાન બેટ્સમેનની યાદીમાં આવે. અને મિયાદાદની છેલ્લી મેચ બની રહી, એ ક્વાર્ટર ફાઇનલ હતી. જો સેમિફાઇનલમાં આવ્યા હોત તો એ મેચ પાકિસ્તાનમાં રમાત. તો પાકિસ્તાનમાં સેમિફાઇનલ જાવેદ મિયાદાદ રમ્યો હોત તો એને પોતાના ઘર આંગણે સારી રિટાયરમેન્ટ વિદાય મળત. પણ મિયાદાદ એ મેચ બેંગ્લોરની જે હતી એની છેલ્લી મેચ બની અને એમાં રનઆઉટ થયો એમ, અને પડી ગયો. એ પડી ગયો એટલે બસ જાણે બેટ મૂકી દીધું, એ એની છેલ્લી ઇનિંગ્સ હતી એમ. એટલે હું એ રીતે યાદ કરું. એટલે સર તમે જે રીતે કિસ્સા કહો છો ને મને કેટલું બધું લાગે કે આમાં કેટલી બધી ફિલ્મો બની શકે. લાઈક સચિનનું 2 પગ વચ્ચે ફસાઈ જવું, પછી આવી રીતે જાવેદ મિયાદાદની એકદમ લાસ્ટ મોમેન્ટ પર બેટ મૂકી દેવા જેવી, લાઈક એકદમ સિનેમેટિક શોટ છે કે આને ઇમોશનલ રીતે પણ આપણે લઈ શકીએ. હા, પણ હવે આ બધી જ રાઇવલરી તો મેદાન પર નહીં થઈ. તમે કીધું કે બંને મેદાન બહાર પણ બંને ટીમના બહુ જ સારા સંબંધો હોય છે ને એ લોકો સારી રીતે રહેતા હોય છે. તો એવા કયા 2 ખેલાડીઓ છે કે એવા કયા કિસ્સા એમાં છે, એક છેલ્લો કિસ્સો કે એવું કંઈ મારે સમજવું છે કે જે ઇન્ડિયન અને પાકિસ્તાનના 2 ખેલાડીઓ ખાસ ફ્રેન્ડ હોય? જો ઘણા બધા ક્રિકેટર છે એમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે મિત્રતા છે, આજે પણ છે, એ જમાનામાં પણ હતી. ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે ભારતના ઘણા બધા ખેલાડીને આમંત્રણ મળ્યું હતું. સિદ્ધુ સાહેબ ગયા, નવજોત સિદ્ધુ ગયા હતા, બરાબર છે. એ સિવાય ગાવસ્કર, કપિલ દેવ આ બધા સાથે એને મિત્રતા છે. ઝહીર અબ્બાસ
એની ગાવસ્કર સાથે બધા સાથે સારી મિત્રતા છે, આજના ખેલાડીઓની પણ છે. એવી રીતે એક સહેવાગે જ એક હમણાં ટીવીમાં વાત કરી હતી કે આપણે એને ફિક્સિંગ તરીકે ના લઈએ, પ્લીઝ ના લેતા. પણ આ એક મિત્રતાની જ વાત હતી કે સહેવાગને સિક્સર મારવી હતી ને એને ઇન્સમામને કીધું કે તું મિડોનવાળો પ્લેયરને થોડો આગળ લાવી દે, મારે સિક્સર મારવી છે. અને એક બોલ માટે ઇન્સમામે ફિલ્ડર બદલ્યો, સહેવાગે સિક્સર મારી, બોલર અકળી ગયો ઇન્સમામ ઉપર, પણ બરાબર છે. આવું જ પાકિસ્તાનનો એક બોલર હતો, એણે સચિનને આઉટ કર્યો, કદાચ આફ્રિદી હતો, અને સચિનની પાછળ એટલો બધો દોડ્યો ને, એમ રસ્તો બતાવવા માંડ્યો એને સચિનને. એ વખતે એને કેપ્ટન એટલે ઇન્ઝમામે એને બોલાયો કે તો સચિનને શું કીધું, કે આવું કીધું ના કહેવાય, જા માફી માગી આય. ઓહો. અને પેલો ખેલાડી બાઉન્ડ્રી પાસે ગયો, સચિનની માફી માગી. એટલે આવું પણ બને છે. આપણે એમ માનીએ છીએ કે નહીં, ગ્રાઉન્ડ ઉપર એકબીજા ઝઘડતા જશે, આમ હશે, એવું નથી હોતું. હું એક વ્યક્તિનું નામ નહીં લઉં, પણ એ મને બહુ યાદ આવી જાય છે એક કિસ્સો કે એક પત્રકાર હતા અને એ પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાન ગયા, ઝહીર અબ્બાસને ગ્રાઉન્ડ ઉપર મળ્યા, બરાબર છે. ઝહીર અબ્બાસ છે ને, જેને આપણે કહીએ ને કે અતિથિ દેવો ભવમાં માને છે, એમ એવો માણસ. એટલે એને પેલાને જોડે બહુ મજા આવી. પછી એમ કીધું કે કઈ હોટલમાં ઉતરે છે? આ હોટલમાં ઉતર્યો છું. અરે ઉતરાતું હશે યાર, કે મારે ઘરે આવવું જોઈએ ને, કે આમ તેમ. સારું કે પછી વાત પતી ગઈ. એ ભાઈ હોટલમાં ગયા, હોટલમાં રૂમમાં ગયા તો રૂમમાં એમની બેગ જ નહીં. તમે પાકિસ્તાન જાઓ છો, આટલી સુરક્ષા વચ્ચે જાઓ છો, જ્યારે તમને વિઝા આપતા પહેલાં સરકાર 10 વાર વિચાર કરે છે, ત્યારે તમે હોટલમાં જાઓ ને તમારી બેગ ના હોય, તમારી હાલત શું થાય? એણે રિસેપ્શનમાં જઈને પૂછ્યું કે અમારી બેગ નથી. એ પહેલાં એક કાર્ડ આપ્યું કે આ કાર્ડ ઉપર સંપર્ક કરો, અહીં તમારી બેગ છે, બરાબર. પેલું પિક્ચરમાં લાગે કોઈ બ્લેકમેલ કરવા માટે કોઈ દાણચોરે પકડી લીધા હશે, આમ હશે, એવો સીન. કાર્ડ ઉપર નામ વાંચ્યું, ઝહીર અબ્બાસ. એટલે ખાલી કીધું નહોતું, એને કર્યું પણ ખરું. એટલે પછી એને વાત કરી કે તો હવે, એટલે કે નહીં, એમણે કીધું છે કે તપાસ થાય ત્યારે એમને આ કાર્ડ આપજો અને પછી હોટલની ગાડીમાં મારા ઘેર મૂકી જજો. એમના ઘેર ગયા. રોકાવાની કે એવી બધી વાત તો બરાબર છે નહીં, કે પહેલાં તમે જમવું તો પડશે જ. ઝહીર અબ્બાસે બહુ સારી રીતે જમાડ્યા અને પછી આમની વિનંતી ઉપર કે સારું ચલો તમને હોટલમાં જવા દઉં છું, પણ તમને એકવાર ઘેર તો ખેંચી ગયા. એટલે આવું પણ બનતું હોય છે. આપણા જ 2004માં આપણા અમદાવાદના જ એક નેતા છે, એ પાકિસ્તાન ગયા હતા, તો એમણે બજારમાં જબ્બો ને એવું બધું ખરીદ્યું, ત્યાંની શેરવાની ને બધું વખણાય ને એ ખરીદ્યું. તો એ વખતે તો શું હતું કે લાંબા સમય પછી ફરીથી બંને વચ્ચે ક્રિકેટ રમાતું હતું. તો ત્યાંની પબ્લિકને શું, આ જે સંબંધો સારા રાખવા હોય, ક્રિકેટ બોર્ડ, સરકાર એ લોકોએ રાખવા હતા, પણ આમની પાસેથી પબ્લિક પૈસા ના લે. અરે તમે અમારા મહેમાન છો, તમારા કે આટલી ખરીદી કરી છે, ભલે કરી, કે તમે મહેમાન છો, તમારા પાસે પૈસા ના લેવાય. એટલે એવું પણ બનતું હોય છે. પણ જ્યારે મેદાન ઉપર વાત આવે ત્યારે હું તો એમ જ કહું કે પાકિસ્તાન છે ને ભારત સામે ક્યારેય જીતે નહીં. હા, મેદાન ઉપર જીતી જતું હશે તો ભારતનો પરાજય છે એમ કહેવાય, પણ પાકિસ્તાનનો વિજય ક્યારે ના, આ શબ્દ ના આવે. આ રાઇવલરી તો રહેવાની જ છે. એટલે તમે જે રીતે કિસ્સાઓ કહી રહ્યા છો ને, એટલે મને તો હજી બહુ બધું નવું પૂછવાનું સૂઝી રહ્યું છે, પણ સમયની મર્યાદા છે તો આપણે અત્યારે અટકીએ ને હવે જો આગળ ફરી આવી કોઈ સિઝન આવે કે IPL આવે ને ત્યારે આપણે ફરી ભેગા થઈએ. ચોક્કસ. થેન્ક યુ સો મચ, તમે અમને આટલો ટાઈમ આપ્યો. તમને આ પોડકાસ્ટમાં મજા આવી હોય અને તમને લાગતું હોય કે તમે કઈ ટીમને સપોર્ટ કરશો, ઓફકોર્સ ઇન્ડિયાને જ કરશો, નીચે પાકિસ્તાન લખતા નહીં, પણ કમેન્ટ કરીને અમને કહેજો કે આ પોડકાસ્ટ તમને કેવું લાગે. હું તમને મળીશ આવતા શુક્રવારે એક નવા એપિસોડ સાથે.